કેમિકલ યુક્ત પાણી વહાવવાના પ્રોજેક્ટના વિરોધમાં સેવ પોરબંદર સી કમિટી અને ખારવા સમાજ દ્વારા જેતપુરના ઝેરી પાણીની સ્મશાન યાત્રા યોજાઈ હતી, જેમાં હજારો લોકો સ્વયંભૂ જોડાયા હતા અને યોજના સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરી પ્રોજેક્ટને રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા જેતપુર ખાતે આવેલ ઉદ્યોગોના પાણી પોરબંદર નજીક આવેલા ગોસા ગામના દરિયામાં પધરાવવાની યોજના કરાઈ છે, જેને સરકારના વિવિધ વિભાગોની મંજૂરી મળી જતા હવે જેતપુરથી ગોસા સુધીની જમીન પર પાઇપલાઇન બિછાવવાની કામગીરી શરૂ થશે. આ પાઇપલાઇન બિછાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરાઈ છે અને તે અંતર્ગત જે ખેડૂતોની જમીન પર પાઇપલાઇન બિછાવવાની છે તેના સર્વે નંબર પણ જાહેર થયા છે અને આ જમીન માલિકો પાસેથી 30 દિવસમાં વાંધા સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. યોજના શરૂ થવાના એંધાણ વર્તાતા પોરબંદરમાં છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલ સેવ પોરબંદર સી કમિટી અને ખારવા સમાજ દ્વારા નવતર આયોજન કરાયું હતું, જેમાં જેતપુરના ઝેરી પાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. સવારે 11 વાગ્યે નરસણ ટેકરી ખાતેથી શરૂ થયેલી આ સ્મશાન યાત્રા જૂના ફુવારાથી હેલ્મેટ સર્કલ થઈ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે પૂર્ણ થઈ હતી. આ સ્મશાન યાત્રામાં સ્કૂટર પર કાળા કપડાં પહેરી હજારો લોકો જોડાયા હતા. જેતપુરથી લાવવામાં આવેલ ભાદર નદીના ઝેરી પાણી અને જેતપુરના બોરના પ્રદૂષિત પાણીના કેરબા પણ લોકો જોઈ શકે તે માટે અંતિમ યાત્રા રથમાં રાખવામાં આવ્યા હતા. સ્વયંભૂ રીતે હજારો શહેરીજનો, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ અને માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી સહિત આગેવાનોની અપીલ અનુસંધાને માછીમારોના વિસ્તારમાં અને ખાડવાવાલમાં અડધો દિવસ વેપાર ધંધો બંધ રાખીને મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો પણ સ્મશાન યાત્રામાં જોડાયા હતા. સ્મશાન ભૂમિની સામે ચિતા ગોઠવીને અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે સ્મશાન યાત્રામાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવતું નથી અને મહિલાઓ અને બાળકો પણ સ્મશાન યાત્રામાં આવતા નથી, પરંતુ આ ઝેરી પાણીની સ્મશાન યાત્રામાં વધુને વધુ લોકો જોડાય તે માટે સેવ પોરબંદર સી કમિટી દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું અને લોકોને રૂબરૂ મળી આમંત્રણ પાઠવવામાં આવતા શહેરના ઇતિહાસની સૌથી લાંબી સ્મશાન યાત્રા યોજાઈ હતી. અંદાજે 2 થી 2.5 કિલોમીટરની આ સ્મશાન યાત્રામાં મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોરબંદરમાં યોજાતા રાજકીય કાર્યક્રમમાં જે સંખ્યા જોવા મળતી નથી તે સંખ્યા આજે જન આક્રોશ રેલીમાં જોવા મળી હતી. પોરબંદરવાસીઓએ આક્રોશ સાથે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે તેઓ પોરબંદરને વિશ્વાસમાં લીધા વગર જેતપુર પાણીના પ્રોજેક્ટને આગળ નહીં વધારે, પરંતુ આ પ્રોજેક્ટ આગળ વધતા મુખ્યમંત્રી ઉપર પણ કેટલો વિશ્વાસ કરવો તેવો સૂર લોકોમાં ઉઠ્યો હતો. પોરબંદરના સમુદ્ર ગંદો કરી જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી વહાવવા માટે આ પ્રોજેક્ટ સામે રેલીમાં જે પોરબંદરવાસીઓએ જબરી એકતા બતાવી હતી તેને આયોજકોએ પણ આવકારી હતી. પોરબંદરવાસીઓએ જબરો પ્રેમ સાથે સાથ સહકાર આપ્યો છે. પોરબંદરવાસીઓ હવે જાગી ગયા છે. અમારી આ રેલીથી હવે નેતાઓને રેલો આવે તો સારું તેમ રેલીમાં ઉપસ્થિત લોકોએ ઉમેર્યું હતું. પોરબંદર લોકસભાની ચૂંટણી વખતે જેતપુરના સાડી ઉદ્યોગના ઉદ્યોગપતિઓએ સારું એવું ફંડ ભાજપના નેતાઓને આપ્યું હોય તેવી ચર્ચાઓ વચ્ચે સ્પષ્ટપણે પોરબંદરવાસીઓએ જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી તાણે મત માંગવાના આવે ત્યારે તમે લોકો અમારા દરવાજા ખખડાવતા હતા અને હવે આ સ્મશાન યાત્રાનું આયોજન થયું ત્યારે ક્યાં ઘરમાં પુરાઈ ગયા? દરિયો ગંદો કરશો તો અમે અમારો જીવ પણ દઈ દેશું તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. સેવ પોરબંદર સી સંસ્થા તેમજ સમગ્ર ખારવા સમાજ દ્વારા આ એક રેલીનું આયોજન અમારા દ્વારા થયેલું હતું અને
નરસણ ટેકરીથી આ રેલી જે ચાલુ થઈ અને ઇન્દ્રેશ્વર સ્મશાન ભૂમિ સુધી આવી, તેમાં લગભગ 50,000 થી વધુ ગ્રામજનો, પોરબંદરના તમામ શહેરીજનો, જ્ઞાતિ સંસ્થાઓ અને તમામ લોકો જોડાયેલા હતા. લગભગ ભાજપના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયેલા છે. ઘણા કાઉન્સિલરો પણ આ રેલીમાં જોવામાં આવ્યા. એવું નથી કે કોઈ આમાં ન જોડાણું હોય, કારણ કે સ્વેચ્છાએ બધા પોતાના કુટુંબ માટે, પોતાના બાળકો, પોતાની પેઢી માટે, પોતાના ધંધા માટે આ રેલીમાં જોડાયા છે. જમીન સંપાદનની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે. કાયદાકીય લડતો પોરબંદરના લોકોનો, ખેડૂતોનો અને માછીમારનો એક જ પ્રશ્ન છે સરકારને, કે જો આ પાણી 250 TDS જેટલું ચોખ્ખું કરો છો, તો શા માટે આ પાણી 8 કરોડ લીટર આખા દિવસ દરમિયાન તમે દરિયાની અંદર નાખીને પાણી વેસ્ટ કરો છો? આ જ પાણી ચોખ્ખું થાય એવી ટેકનોલોજી આખી દુનિયામાં છે, તો તમે પાણી ચોખ્ખું કેમ નથી કરતા? અને એ પાણી ચોખ્ખું કરીને તમે જ લોકો કેમ નથી વાપરતા, ઉદ્યોગકારો? શા માટે પોરબંદરના દરિયામાં આ પાણી નાખવાની, લાઈન નાખવાની અને આટલા કરોડોનો પ્રજાનો ખર્ચ તમે પ્રજાના મોત માટે વાપરો છો, અમારા ટેક્સ એક શા કારણે? તમે એક ચોખ્ખા પાણીની કેનલ બનાવીને ત્યાં જ તમે વાપરો અને ત્યાં જ તમારા ભાદર, અને તમે ચોખ્ખું નથી કરતા એનો પ્રાદર્શ્ય દાખલો છે ભાદર નદી, ભૂખી ડેમ, ઉબેર નદી. જો તમે એને ચોખ્ખી નથી રાખી શક્યા, તો અમે કેમ વિશ્વાસ કરીએ કે તમે પોરબંદરનો ચોખ્ખો દરિયામાં ચોખ્ખું પાણી નાખશો? કારણ કે જો તમારે કરવું હોત તો તમે ત્યાં જ ચોખ્ખું કરી શકતા હોત. આ યોજનાનો કોઈ મતલબ જ નથી, કોઈ તથ્ય નથી. તો પોરબંદર કોઈ પણ કારણ વગરનું આના માટેના જવાબદાર શું કામ બને? આના માટેનું હેરાનગતિ પોરબંદર શું કામ ભોગવે? અને આ પણ ગાંધીનું ગામ, વિશ્વમાં વખણાયેલું ગામ, અને એને તમે ગંદુ કરવા બેઠા છો. અમે લોકોએ સરકારને આ અંગે નિવેદનો કરશું, અને જો આ રેલી પછી પણ એ લોકો જો નહીં માને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે આ કરશું. અને પછી સરકારને ઝૂકવું પડે એના કરતા વ્યવસ્થિત રીતે અત્યારે જ બહાર પાડી દો કે આ યોજના રદ કરવામાં આવી છે, અને પોરબંદરમાં કે અન્ય ગુજરાતના દરિયામાં કોઈ પણ જગ્યાએ આવી લાઈનો નહીં નખાય. ધારાસભ્ય અને સંસદ સભ્ય સરકારના લોકો છે, એ લોકો કહે છે કે અમે જોશું, પણ અમને કોઈ પણ વિશ્વાસ નથી. અમને અમારી શક્તિઓ ઉપર, અમારી જાત ઉપર અને સમગ્ર પોરબંદરને પોતા ઉપર વિશ્વાસ છે કે આ પાણી નહીં જ આવવા દઈએ. क्योंकि मैं भी शिव पोरबंदर सी में हूँ, इसलिए हे मोदी दादा प्लीज ये पोरबंदर में ये जैतपुर का पानी नहीं आने दीजिए. हम सब आपके बच्चे बीमार हो जाएंगे, समुद्री जीव मर जाएंगे. आप कहते हैं कि भारत स्वच्छ रखो, फिर इधर आएगा पानी तो फिर भारत स्वच्छ कैसे रहेगा? इसलिए मैं पोरबंदर में ये पानी नहीं आने दूंगी. આ વિરોધ છે આપણે જે શુદ્ધ કરેલું ગંદુ પાણી એ દરિયામાં ઠલાવવાની જે સરકારની યોજના છે, જે જેતપુર થી પોરબંદર આવવાની માટેની છે, અને આવનારા દિવસોમાં ગુજરાતના દરિયામાં પણ અલગ અલગ વિસ્તારમાં ઠલાવવાની છે. તો એના માટે અમારે આ સરકારને જાગૃત કરવા માટેની આ એક જે રેલી હતી, એના માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ખારવા સમાજ અને સેવ પોરબંદર સી દ્વારા આપણે જે રેલીનું આયોજન કર્યું હતું, એમાં સર્વે જ્ઞાતિ, રાજકીય પક્ષો, પત્રકાર ભાઈઓ અને પોરબંદરની આમ જનતાઓ સૌ જોડાયેલી હતી આની સાથે. અને આ જે જેતપુરનું પાણી છે એની અંતિમ યાત્રા આપણે નરસણ ટેકરીથી લઈ અને આપણે સ્મશાન ભૂમિ તરફથી આપણે લઈ આવ્યા. અમને એમને અંતિમ દંડ દઈ અને એમને શ્રદ્ધાંજલિ આપી. અને લોકોએ અને આપણી એક દીકરી જે છે એમને બી આપણે મોદી દાદાને વિનંતી કરી છે કે મોદી દાદા અમારું દરિયો છે એ શુદ્ધ કરો, ગંદુ ના કરો, અને જે શુદ્ધ છે એ રીતે જ રાખો. અને જે કોઈ ખેડૂત ભાઈઓ બી આમાં જોડાયેલા હતા, અને જે કોઈ નથી એના આમની સાથે સંકળાયેલા મચ્છીમારો ભાઈઓ અને ખેડૂત છે, એને તો સમસ્યા બહુ ગંભીર જ છે આવનારા દિવસોમાં. પણ સાથે સાથે કે જેને કઈ આનાથી લાગતા ઓળખું નથી, તો એને આરોગ્યનો પણ ખૂબ ભય રહેશે. જેથી કરી આ બધાને આવા જે જનતાને જાગૃત કરવામાં આવ્યા હતા, એનું આ સફળતા મળી. અને આવનારા દિવસોમાં હજી જો સરકાર આને પાછું પગલું નહીં ખેંચે તો આનાથી ઉગ્રતાથી ઉગ્ર આંદોલન અમે કરવાનું ઈચ્છીએ છીએ. અને સર્વ પોરબંદર જ્ઞાતિને આપણે આમાં જોડાયેલા છે. માછીમારોને આ યોજના આવે તો કેટલું નુકસાન થશે અને આવકમાં કેટલો તફાવત આવી? જે મચ્છીમારમાં આપણે જોઈ શકો છો, હમણાં થોડાક 1.5-2 મહિના પહેલા આપણે જોઈએ ચોપાટી ગ્રાઉન્ડે તમે મચ્છીઓ જે મરુદ હાથમાં મળી હતી આપણે, ને આપણે સૌ પત્રકાર ભાઈઓએ કવર કર્યું હતું એમને.
તો જેથી કરીને આની અસર એ રીતે પડે છે મચ્છીમારો ભાઈઓ ઉપર કે એને દૂર સુધી જવું પડે છે મચ્છી પકડવા માટે, અને એની પાછળનો જે કોસ્ટિંગ છે, મેઇન કોસ્ટ ડીઝલનો વધી જાય છે. તો એમાં જે ડીઝલનો કોસ્ટ વધી જાય તો એનો ફિશિંગનો પીરિયડ વધી જાય, અને આવનારા દિવસોમાં આપણે જે ફિશની ક્વોલિટી છે એમાં પણ આપણે ખાઈ નહીં શકીએ અત્યારે. જેમ કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઓમેગા 3 જેવો પ્રોડક્ટ તો આપણે એમાં મળે, તો એનાથી આપણે સ્વચ્છતા પણ મળે છે, તો એનાથી મેડિકલ ફિલ્ડમાં પણ એ અસર પડશે. એક તો એ લોકો આટલી લાંબી પાઇપલાઇન નાખીને ખર્ચા કરીને અહીંયા સુધી પાણી ઠાલવે છે. જો એ ખરેખર પાણી શુદ્ધ હોત તો એને ત્યાં ભાદર નદીમાં નહાવી દેવું પડત. પણ એ લોકોને ખબર છે કે એ પાણી એટલું ખરાબ છે કે જો એ નદીમાં, જમીનમાં અને શુદ્ધ પાણીમાં ભળશે તો ત્યાંની બાયોડાયવર્સિટી નાશ પામશે, લોકોને રોગ થશે. એટલે એકને ગોળ અને એકને ખોળ. જેતપુરને ધંધા ઉદ્યોગ આપો, જેતપુરના લોકોનું આરોગ્ય સુધારો, પણ પોરબંદરના માછીમારના ધંધા ઉદ્યોગને બરબાદ કરો, પોરબંદરના લોકોનું સ્વાસ્થ્ય બગાડો અને પોરબંદરના દરિયાને નષ્ટ કરો. એ આ સરકારની નીતિ હોય એવું લાગે છે. એક બાજુ નરેન્દ્ર મોદી એવું કહે છે કે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો, એને આપણે ટુરિસ્ટ પ્લેસ બનાવવું છે અને જુદા જુદા વિવિધ વોટર સ્પોર્ટ્સ બનાવવા છે. પણ જો એ દરિયાના પાણીને આટલું પ્રદૂષિત કરશે તો એ કઈ રીતે, કયા મોઢે વિદેશી પ્રવાસીઓને આકર્ષશે તો અમારો દરિયો અતિ શુદ્ધ છે, તમે અહીંયા આવો અને મજા માણો. અને ટુરિસ્ટ શું કરવા પોરબંદર અથવા આજુબાજુના દરિયાની મજા માણવા આવશે? એટલે ચીફ મિનિસ્ટર અને એની આખી ટીમે આ પ્રોજેક્ટને ફરી ઇવેલ્યુએટ કરવો જોઈએ, અને એ પાણીને કોઈ બીજી રીતે, દુનિયાના બીજા દેશોમાં, બીજી ઇન્ડસ્ટ્રીઓમાં જે રીતે નિકાલ થાય છે એવી રીતે નિકાલ કરી અને રિસાયકલ વોટર કરવાની જરૂર છે, દરિયામાં ઠાલવવાની જરૂર નથી.